So first question is that what is a boiler? બધાને ખ્યાલ છે બોઇલર શું છે? Boiler it means a closed pressure vessel that the heat hits the water to become a hot water or a steam. એક પ્રેશર વેસલ છે જેની અંદર કમ્બશન ઓફ ફ્યુલ છે, પણ કે ફ્યુલનું કમ્બશન થાય છે, એના કારણે તમારું જે પણ કે વોટર છે કે તમારું જે પણ કે વોટર એ શું થાય છે, હીટેડ થાય છે. અને વોટર હીટ થયા પછી શું બે રીઝન થાય, કાંઈ હોટ વોટર થઈ જાય એટલે કે એનું ટેમ્પરેચર જે પ્રીવિયસ વોટરના ટેમ્પરેચર કરતાં ઇન્ક્રીઝ થઈ જાય, અધરવાઇઝ એ સ્ટીમની અંદર કન્વર્ટ થઈ જાય. દેટ્સ કોલ્ડ અ બોઇલર. હોટ વોટર ઓર સ્ટીમ યુઝ ટુ ટ્રાન્સફર અ હીટ ટુ અ પ્રોસેસ. હવે જે આપણે વોટરને હોટ આપણું જે પણ કે વોટર છે ગરમ થયું, અધરવાઇઝ તે પણ આપણે કઈ સ્ટીમ જનરેટ થઈ, તો આનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ? તો આનો જે પણ આપણે કઈ ઉપયોગ કરીએ છીએ એ પ્રોસેસની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નાઉ અકોર્ડિંગ ટુ ASME આપણે બોઇલરની ડેફિનેશન શું આપી શકીએ? A combustion of apparatus for the producing, furnishing and recovering the heat together with the apparatus for transferring the heat so made available to the fluid being heated and vaporized. It means a combustion apparatus છે જેની અંદર કામ શું છે કે જે તમારી હીટને પ્રોડ્યુસ કરવાની, રિકવર કરવાની અને તમારા હીટને પહોંચાડવાની, together with the apparatus to transfer the heat so made available to the fluid being heated and vaporized. કે જેની અંદર જે રહેલું ફ્લુઇડ છે એઝ અ વોટર એ શું થશે, હીટ થશે અને વેપોરાઇઝ થશે. ઇટ મીન્સ કે જે સ્ટીમની અંદર કન્વર્ટ થશે. So these are the basic definition of the boiler. Now different types of boiler. Already આપને ખ્યાલ છે કે બે પ્રકારના આપણે બોઇલર મેઇનલી ભણતા હોઈએ છીએ, ફાયર ટ્યુબ બોઇલર એન્ડ વોટર ટ્યુબ બોઇલર. તો એની સિવાયના પણ ઘણા બધા બોઇલર છે. પેકેજ બોઇલર છે, ફ્લુઇડ એઝ બેડ કમ્બશન બોઇલર છે, સ્ટોક ફાયર બોઇલર છે, પલ્વરાઇઝ ફ્યુલ બોઇલર છે, વેસ્ટ હીટ બોઇલર છે અને થર્મિક ફ્લુઇડ બોઇલર છે. પણ થર્મિક ફ્લુઇડ આપણે એને બોઇલર કન્સિડર કરતા નથી. બસ મેઇનલી આપણે જે સ્ટડી કરવાના છીએ ફાયર ટ્યુબ અને વોટર ટ્યુબ બોઇલર આપણે બંને જ બે આપણે ટાઈપ્સ આપણે સ્ટડી કરી ગયા છીએ. તો વન બાય વન પહેલા આપણે થોડાક સમજીએ પ્રિવિયસલી. વોટ ઇઝ ધ ફાયર ટ્યુબ બોઇલર? તમે ફિગરની અંદર જોઈ શકો છો કે જે પણ અહીંયા કંઈ ફાયરિંગ થાય છે, ઇટ મીન્સ કે તમારા જે ફ્યુલનું કમ્બશન થાય છે અને આફ્ટર ધ ફ્યુલ કમ્બશન હોટ ગેસીસ આર પ્રોડ્યુસ, અને જે પણ કંઈ હોટ ગેસીસ પ્રોડ્યુસ થાય છે એને આપણે શું કહીએ છીએ? અને ફ્લુ ગેસ કહીએ છીએ. તો તમારો જે પણ ફ્લુ ગેસ છે, સપોઝ તમને એક ટ્યુબ બતાવેલી છે, તો ફ્લુ ગેસ તમારી ટ્યુબની અંદર હોય અને આજુબાજુ એની આજુબાજુ શું ભરેલું હોય? વોટર ફિલઅપ કરેલું હોય. તો આ પ્રકારના બોઇલરને શું કહેવાય? ફાયર ટ્યુબ બોઇલર, કે જેની અંદર ફાયરિંગ ટ્યુબની અંદર થાય છે. ઇટ મીન્સ કે ફાયરિંગ એટલે કે જે પણ તમારો ફ્લુ ગેસ છે એ ટ્યુબની અંદર પસાર થાય છે, તો એને આપણે શું કહીએ છીએ? ફાયર ટ્યુબ બોઇલર કહીએ છીએ. ધીસ ટાઈપ ઓફ બોઇલર રિલેટિવલી સ્મોલ સ્ટીમ કેપેસિટી, જે પણ સ્ટીમ જનરેશન કેપેસિટી આની કેવી છે? લોઅર છે. ઇટ મીન્સ કે તમે કહી શકો કે લેસ ધેન 12,000 kg પર આવરની અંદર આની સ્મોલ સ્ટીમ કેપેસિટી છે. એન્ડ લો ટુ મીડિયમ સ્ટીમ પ્રેશર, એનું પ્રેશર પણ કેવું હશે? બિલો 30 બાર પ્રેશર હશે, અથવા 18 kg પર સેન્ટીમીટર સ્ક્વેર આ રીતનું એનું પ્રેશર કેપેસિટી હશે. અને ખાસ કરીને આ ઓપરેટ વિથ ધ ઓઇલ, ગેસ ઓર સોલિડ ફ્યુલ જે પણ હોય, સોલિડ ફ્યુલ ફાયરિંગ કરતા હોય એ જગ્યાએ આપણે ફાયર ટ્યુબ બોઇલરનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ વોટર ટ્યુબ બોઇલર. વોટર ટ્યુબ બોઇલર મીન્સ કે મેં તમને જેમ વાત કરી, જે પણ કંઈ તમારું ફ્યુલ ફાયરિંગ થાય છે, આ તમે જોયું હશે કે આ તમારું બેબકોક વિલ્કોક્સ બોઇલરનું એક બેઝિક આપણે એવો સ્ટ્રક્ચર કહી શકીએ. અહીંયા તમારું ફ્યુલ ફાયરિંગ થાય છે, બરાબર, અને તમારું જે પાણી છે વોટર એ તમારી ટ્યુબની અંદર થતું હશે. એટલે તમારો જે ફ્લુ ગેસ છે એ કોન્ટેક્ટમાં કોઈ આવશે તો કે ટ્યુબના કોન્ટેક્ટમાં આવશે, અને જે પણ કંઈ હીટ ટ્રાન્સફર કરશે એટલે કે ટ્યુબની અંદર હીટ આપશે, એટલે તમારું જે રહેલું ટ્યુબની અંદર રહેલું જે પણ કંઈ વોટર છે શું થશે? સ્ટીમની અંદર રૂપાંતર થશે. અને પછી ત્યાં પ્રેશર વેસલ આપેલું છે, એટલે સપોઝ અપર પોર્શનની અંદર સ્ટીમ હોય અને લોઅર પોર્શનની અંદર તમારું લિક્વિડ હશે, ફ્લુઇડ. તો આ રીતે જે પણ કંઈ ટ્યુબની અંદર વોટર હોય અને આજુબાજુ ફાયરિંગ થતું હોય તેને શું કહેવામાં આવે છે? વોટર ટ્યુબ બોઇલર કહેવામાં આવે છે. મોસ્ટ પ્રોબેબલી વોટર ટ્યુબ બોઇલરની જે પણ કંઈ પ્રેશર કેપેસિટી છે અબવ 30 બાર જેટલી હોય છે, અને યુઝ ફોર ધ હાઈ સ્ટીમ ડિમાન્ડ એન્ડ પ્રેશર રિક્વાયરમેન્ટ. એટલે જ્યારે આપણે હાઈ સ્ટીમ પ્રોડ્યુસ કરવી હોય, કારણ કે ફાયર ટ્યુબ બોઇલરની અંદર ઘણીવાર તમારું જે પણ કંઈ વોટર કન્ટેન્ટ તમારે જેમ વધારે સ્ટીમ પ્રોડ્યુસ કરવી હોય તો તમારે શું કરવું પડે? વોટરની જે ક્વોન્ટિટી છે તમારે વધારે કરવી પડે, બરાબર. તો જ્યારે વોટરની ક્વોન્ટિટી તમે વધારે કરવા જાઓ ત્યારે પ્રશ્ન શું થાય કે તમારું જે પણ કંઈ ઇક્વિપમેન્ટ છે બલ્કી થઈ જાય અને ટ્રાન્સપોર્ટેશન બહુ ઇઝી થાય નહીં, ડિફિકલ્ટ થઈ જાય. જ્યારે વોટર ટ્યુબ બોઇલરની અંદર તમે ટ્યુબની અંદર જ પાણી પસાર થાય છે, એટલે ખાસ કરીને હાઈ સ્ટીમ ડિમાન્ડ માટે આપણે શું કરીએ છીએ? વોટર ટ્યુબ બોઇલરનો યુઝ કરીએ છીએ. કેપેસિટી રેન્જ 4500 ટુ અત્યારની કેપેસિટી છે આખી એની સ્ટીમ જનરેશન કેપેસિટી. કમ્બશન એફિશિયન્સી એન્ડ એઝ બાય ઇન્ડ્યુસ ધ ડ્રાફ્ટ પ્રોડ્યુસ. ઘણીવાર આની અંદર આપણે ડ્રોટ સિસ્ટમ આગળ ડિફાઇન કરવાના છીએ, તો એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવા માટે પણ યુઝ કરતા હોય છે. લોઅર ટોલરન્સ ફોર ધ વોટર ક્વોલિટી એન્ડ નીડ ટુ બી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બરાબર. નો ડાઉટ વોટર ટ્યુબ બોઇલરની અંદર પણ જે પણ આપણે કી ફીડ વોટર મોકલીએ છીએ એ પ્રોપર આપણું જે પણ કી ક્વોલિટી મેન્ટેન કરીને જ મોકલવી પડશે.
જેનો આપણે ફર્ધર ચેપ્ટર નંબર 8 ફીડ વોટર ટ્રીટમેન્ટની અંદર આપણે સ્ટડી કરવાના છીએ. તો ધીઝ આર ધ ટુ ટાઈપ્સ ઓફ ધ બોઇલર, ફાયર ટ્યુબ બોઇલર એન્ડ વોટર ટ્યુબ બોઇલર. નાઉ કમ્પેરિઝન જોઈ લઈએ. તો વોટર ટ્યુબ બોઇલરની અંદર ફ્યુલ બર્ન વિથ ધ કમ્બશન ચેમ્બર, કમ્બશન ગેસ સરાઉન્ડિંગ વોટર ટ્યુબ વિથ ધ વેસલ. બરાબર, શું થશે? ફ્યુલ બર્ન વિથ ધ કમ્બશન ચેમ્બરમાં થશે અને કમ્બશન ગેસ શું છે? વોટર ટ્યુબની આજુબાજુ હશે, વેસલની અંદર. જ્યારે ફાયર ટ્યુબ બોઇલરની અંદર ફ્યુલ બર્ન ઇન ધ કમ્બશન ચેમ્બર, કમ્બશન ગેસ ફ્લો થ્રુ ધ ટ્યુબ, ટ્યુબની અંદર તમારો ફ્લુ ગેસ ફરતો હશે. કમ્બશન ફ્લુ, તમે એને ગેસીસ કયો, ફ્લુ ગેસ કયો, હોટ ગેસ કયો, એ તમારું ટ્યુબની અંદર પસાર થતું હશે. અને વોટર સરાઉન્ડિંગ ધ ટ્યુબ્સ, ટ્યુબની આજુબાજુ તમારું શું હશે? પાણી હશે. તો ધીઝ આર ધ બેઝિક કમ્પેરિઝન ઓફ ફાયર ટ્યુબ બોઇલર એન્ડ વોટર ટ્યુબ બોઇલર. નાઉ નીડ ટુ બી હાઈ પ્રેશર બોઇલર. શું કરવા હાઈ પ્રેશર બોઇલરની રિક્વાયરમેન્ટ છે? મેં તમને વાત કરી કે ફાયર ટ્યુબ બોઇલરની એક લિમિટેશન છે. ઇટ મીન્સ કે ફાયર ટ્યુબ બોઇલર જેટલા પણ તમે કંઈ સ્ટડી કરી ગયા છો પ્રીવિયસની અંદર, એ 30 બાર સુધી લિમિટના છે. એન્ડ ધ સ્ટીમ જનરેશન કેપેસિટી ઇઝ લેસ દેન 13,000 kg પર અવર, એટલે કે 30,000 એક કલાકની અંદર કે જેટલી સ્ટીમ પ્રોડ્યુસ કરી શકે એ ફાયર ટ્યુબ બોઇલર માટે છે. બટ જો અબવ 30 બાર તમે જાઓ તો ફાયર ટ્યુબ કેવું છે? બલ્કી એન્ડ દેન યુઝ, આપણે એને ટ્રાન્સપોર્ટેશન પોઈન્ટ ઓફ ઇશ્યુ આવશે એટલે આપણે શું કરશું? એને આપણે યુઝ કરી શકશું નહીં. તો એ વખતે અબવ 30 બાર જો કરવા હોય તો આપણે શું છે? વોટર ટ્યુબ બોઇલરનો ઉપયોગ કરવો પડશે. ફોર હાયર સ્ટીમ જનરેશન કેપેસિટી, જનરલી હાઈ પ્રેશર બોઇલરની અંદર 30 to 650 ટન પર અવરની અંદર સ્ટીમ આપણે પ્રોડ્યુસ કરી શકીએ. બરાબર. ફોર હાયર પ્રેશર રિક્વાયરમેન્ટ મે બી અપ ટુ 150-200 બાર અથવા 200 બાર કરતાં પણ વધારે જેટલું પ્રેશર આપણે કરવું હોય તો હાઈ પ્રેશર બોઇલરમાં કરી શકીએ. તો એની માટે આપણે યુઝ શું કરવું પડશે? ઓનલી વોટર ટ્યુબ બોઇલર. ફોર હાયર સ્ટીમ ટેમ્પરેચર ઇન ઓર્ડર ટુ 550 to 600 ડિગ્રી સેલ્સિયસ, એટલે આટલું ટેમ્પરેચર, આટલું પ્રેશર અને આટલી સ્ટીમ જનરેશન કેપેસિટી આપણે હાઈ પ્રેશર બોઇલરની અંદર રિક્વાયરમેન્ટ છે. તો એની માટે આપણી માટે ફાયર ટ્યુબ બોઇલર સુટેબલ નથી. એટલા માટે આપણે વોટર ટ્યુબ બોઇલર અહીંયા યુઝ કરવું પડશે. ઇટ મીન્સ કે વોટર ટ્યુબ બોઇલર ઇઝ યુઝ ફોર ધ હાઈ પ્રેશર બોઇલર. બરાબર. એટલે હવે આપણે ફાયર ટ્યુબમાં કોન્સેપ્ટ ભૂલી જશું જે આપણે પહેલા ભણી ગયા, લેન્કેનશાયર અને કોચરન બોઇલર, ધીઝ આર ધ ફાયર ટ્યુબ બોઇલર. બટ અબવ 30 બાર જે બેબકોક વિલ્કોક્સ આપણે સ્ટાર્ટ કર્યું હતું કે એની કેપેસિટી 42 બાર હતી, તો એની પછીના જેટલું પણ અબવ 30 બાર પ્રેશર કરવું છે તો આપણે શું કરશું? વોટર ટ્યુબ બોઇલરનો જ યુઝ કરશું. તો વન બાય વન આપણે હવે આગળ વોટર ટ્યુબ બોઇલર આપણે સ્ટડી કરવાના છીએ. તો ધીઝ આર ધ બેઝિક નીડ ઓફ ધ હાઈ પ્રેશર બોઇલર. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ યુનિક ફીચર્સ ઓફ ધ હાઈ પ્રેશર બોઇલર. વોટ આર ધ યુનિક ફીચર ઓફ ધ હાઈ પ્રેશર બોઇલર? ઇટ મીન્સ કે કન્વેક્શન બોઇલર કરતાં હાઈ પ્રેશર બોઇલર એ કઈ રીતે અલગ છે? તો બેઝિક એના યુનિક ફીચર્સ છે હાઈ પ્રેશર બોઇલરના, એ આપણે આજે સ્ટડી કરવાના છીએ. ફર્સ્ટ વન ઇઝ ધ મેથડ ઓફ વોટર સર્ક્યુલેશન, કે જેની અંદર વોટર સર્ક્યુલેશન થાય છે હાઈ પ્રેશર એન્ડ કન્વેક્શનની અંદર કઈ રીતે થાય છે. ટાઈપ્સ ઓફ ટ્યુબિંગ, જે તમારી જે પણ ટ્યુબ છે, આપણે ખબર છે કે હાઈ પ્રેશર બોઇલરની અંદર જે પણ કંઈ આપણું બોઇલર યુઝ થવાનું છે એ વોટર ટ્યુબ બોઇલર યુઝ થવાનું છે. એટલે કે એની વોટર ટ્યુબ હશે તો વોટર ટ્યુબની અરેન્જમેન્ટ કઈ રીતે હશે. ધેન પ્રેશરાઇઝ કમ્બશન, જે કન્વેક્શન બોઇલર કરતાં આપણે કમ્બશન આની અંદર એક પ્રેશરાઇઝ કમ્બશન કરે છે, એનો કોન્સેપ્ટ ભણશું. નેક્સ્ટ ઇમ્પ્રુવ ધ મેથડ ઓફ હીટિંગ, જે આપણે હીટ કરીએ, હીટ ટ્રાન્સફરના જે મોડ છે એની અંદર આપણે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ આપી શકીએ, અલગ અલગ એના પણ આપણે મેથડ જોઈશું. એન્ડ ધેન કોમ્પેક્ટનેસ, કે કોમ્પેક્ટનેસ પણ હાઈ પ્રેશર બોઇલરની કમ્પેર ટુ કન્વેક્શન બોઇલર કઈ રીતે અલગ છે એ આપણે આની અંદર સ્ટડી કરવાના છીએ. સો વન બાય વન આપણે એક ટોપિક સમજતા જઈએ. ફર્સ્ટ વન ઇઝ ધ મેથડ ઓફ વોટર સર્ક્યુલેશન. સો આપણે અહીંયા ફિગરની અંદર તમને એક નેચરલ સર્ક્યુલેશન બોઇલરની એક ફિગર તમને અહીંયા બતાવેલી છે. સો નેચરલ સર્ક્યુલેશન કોને કહેવાય? In case of the natural circulation boiler, it means a low pressure boiler, કે જેની અંદર પ્રેશર કેવું હશે? ઓછું હશે. ત્યાં જ નેચરલ સર્ક્યુલેશન પોસિબલ થશે. Flow of water and steam take place due to the density difference of the hot water and the cold water as shown in figure. તમે જોઈ શકો છો કે જે પણ નેચરલ સર્ક્યુલેશનની અંદર ડેન્સિટી ને અકોર્ડિંગ ટુ જે પણ કંઈ તમારું હોટ વોટર અથવા કોલ્ડ વોટર જે સ્ટીમ છે એ ડિફરન્સ થાય છે. બટ એટ ધેટ પોઈન્ટ પ્રેશર કેવું હશે? લો પ્રેશર હશે. એટલે કન્વેક્શન બોઇલર કેવું થતું કે આપણું પ્રેશર કેપેસિટી ઓછી હતી એટલે આપણે શું કરતા? ડેન્સિટી ડિફરન્સના કારણે ઓટોમેટિક અંદર સર્ક્યુલેશન થતું. તમે જોઈ શકો છો આ ફિગરની અંદર આ બોઇલર ડ્રમ છે, આ તમારું અહીંયા સ્ટીમ જે પ્રોડ્યુસ થાય છે, આ તમારી બોઇલરની વોલ છે. તો તમે જોઈ શકો છો કે સ્ટીમ સેપરેટિંગ ડ્રમ તો કોમન હશે. આ તમારી બોઇલરની આખી વોલ છે. તો જો હાઈ ડેન્સિટી વાળું વોટર અહીંથી પાસ થયું, ધેન અને જે પણ કંઈ હીટ મળી અને એમાંથી સ્ટીમ પ્રોડ્યુસ થઈ, તો સ્ટીમ પણ અહીંયા તમારા બોઇલર ડ્રમ એટલે કે સ્ટીમ સેપરેટિંગ ડ્રમની અંદર આવશે. તો અહીંયા જે પણ કંઈ સર્ક્યુલેશન થતું એ ડેન્સિટી ડિફરન્સના કારણે થયું હતું.
એટલે કે હાઈ ડેન્સિટી વાળું વોટર નીચે આવે અને લો ડેન્સિટી કે સ્ટીમ વાળું વોટર ઉપર જશે. તો આ રીતે કન્ટિન્યુઅસ આની અંદર સર્ક્યુલેશન થયા રાખતું. રીઝન શું? ત્યાં લો પ્રેશર હતું, બરાબર. હવે આપણે જ્યારે હાઈ પ્રેશર બોઇલરની વાત કરીએ ત્યારે એક પ્રેશર એવું આવશે કે સપોઝ ક્રિટિકલ પ્રેશર 2 to 1.05 બાર જ્યારે પ્રેશર આવશે ત્યારે જે પણ કંઈ તમારી ડેન્સિટી છે, ઇટ મીન્સ કે તમારી જે પણ કંઈ ડેન્સિટી બંને કેવી થઈ જશે? સેમ થઈ જશે. તો હાઈ પ્રેશર બોઇલર માટે જો ડેન્સિટી સેમ થઈ જાય તો આ સર્ક્યુલેશન પોસિબલ નથી. તો ત્યારે શું કરવું? ત્યારે આપણે સર્ક્યુલેશન યુઝ કરીએ છીએ શું કહીએ છીએ? વોટર સર્ક્યુલેશન કહીએ છીએ, સોરી ફોર્સ સર્ક્યુલેશન કહીએ છીએ. તો ત્યાં આપણે આ ફોર્સ સર્ક્યુલેશનનો યુઝ કરશું. With an increase in boiler pressure, the density difference reduce at the critical pressure 2 to 1.05 bar, steam and water having the same density. As the natural circulation is not useful for the high pressure boiler, especially critical and supercritical boiler matter. Also, the heat transfer point of view, it is a simpler use to high water velocity rather than the high gas velocity. Further, the slow circulation of the water causes the film boiling and hence the steam bubbles remain in contact with the metal tube, which increase the resistance of the heat flow. So, જો suppose આપણે ફોર્સ સર્ક્યુલેશન યુઝ ના કરીએ અને નેચરલ સર્ક્યુલેશન યુઝ કરીએ, બરાબર, તો પ્રશ્ન શું આવે કે બબલ ફોર્મેશન થવાના ચાન્સીસ થશે. આખી ફિલ્મ બોઇલિંગ તમારી અહીંયા ક્રિએટ થઈ જશે, બરાબર, જેના કારણે તમે ટૂંકમાં હાઈ પ્રેશરે તમે આ સર્ક્યુલેશન યુઝ નહીં કરી શકો. એ વખતે આપણે આ ફોર્સ સર્ક્યુલેશન મૂકીએ છીએ. ઇટ મીન્સ કે આપણે એક બોઇલર સર્ક્યુલેટિંગ જે પંપ છે એ આપણે શું કરીએ છીએ? અહીંયા introduce કરીએ છીએ, બરાબર. In all modern high pressure boiler plant, the water circulation is maintained with the help of boiler circulating pump, which force the water through the boiler as shown in figure. તમે જોઈ શકો છો કે વોટરને શું કરે છે? ફોર્સફુલી અહીંયા પહોંચે, કારણ કે ડેન્સિટી ડિફરન્સ ઘણીવાર કેવું થઈ જાય? સેમ થઈ જાય. અધરવાઇઝ મેં તમને કીધું એમ કે લો પ્રેશર હાઈ પ્રેશર કરવા જાવ તો સ્ટીમ બબલિંગ ના બધા ઇશ્યુ તમારા આવશે, બરાબર. એટ ધેટ પોઈન્ટ તમારે શું કરવું પડશે? આ રીતે બોઇલર સર્ક્યુલેટિંગ જે પંપ છે તમારે ઇન્ટ્રોડ્યુસ અહીંયા કરવો પડશે. Due to the high velocity of water in the forced circulation, the heat transfer rate is also increased. અહીંયા તમારો heat transfer rate છે એ પણ તમારો increase થવાનો છે. And the evaporation capacity of the boiler can be increased and the size of the boiler is using by the smaller diameter tube. These are the basic high pressure, unique feature of the high pressure boiler, the method of water circulations. Now next is the type of tubing. Most of the high pressure boiler are water tube boiler. ये आपने ख्याल છે. If flow take place through the one long continuous loop, the large pressure drop take place through the friction. જો આપણે કન્ટિન્યુઅસ સપોઝ ટ્યુબ રાખીએ કે એની અંદરથી વોટર પસાર થતો હોય તો થાય કેવું કે તમે જ્યારે કન્ટિન્યુઅસ ટ્યુબ રાખો ત્યારે હાઈ પ્રેશર બોઇલર હોય ત્યારે લાર્જ પ્રેશર ડ્રોપ થવાની અંદર ચાન્સીસ છે. જે પણ કંઈ આ પ્રેશર ડ્રોપ થાય છે કેના કારણે થાય? તો કે ફ્રિક્શનના કારણે થાય છે. So this is the reduced by the arranging the flow of blast to the parallel set of tube. એટલા માટે આપણે શું કરીએ છીએ? એક ટ્યુબિંગ ના રાખતા આપણે શું કરીએ છીએ? નંબર ઓફ ટ્યુબિંગ રાખી દઈએ. એટલે કે કન્ટિન્યુઅસ ટ્યુબ ન રાખી પણ વોટર ટ્યુબને તમે જોયું હશે ઘણી બધી મલ્ટિપલ તમારી ટ્યુબની બધી અરેન્જમેન્ટ કરેલી હશે. તો અરેન્જમેન્ટથી બેનિફિટ શું થાય? તો કે હાઈ પ્રેશર બોઇલર રિડ્યુસ ધ પ્રેશર લોસ એન્ડ પ્રોવાઇડ ધ બેટર કંટ્રોલ ઓવર ધ ક્વોલિટી ઓફ ધ સ્ટીમ. એટલા માટે જે ટ્યુબ રાખીએ છીએ એ કન્ટિન્યુઅસ ટ્યુબ ના રાખતા આપણે નંબર્સ ઓફ ટ્યુબ આની અંદર રાખી શકીએ છીએ. Next, in the forced circulation boiler, it is possible to prevent the film boiling, but a boiler pressure above the 200 bar, the effectiveness of the drum is separating the saturated steam from the water is reduced. આપણે પ્રીવિયસલી જોયું કે આપણે એક સ્ટીમ સેપરેટિંગ ડ્રમ રાખતા, બરાબર. હવે જો ફોર્સ સર્ક્યુલેશન હોય એટલે તમને ખબર જ છે કે ફિલ્મ બોઇલિંગ જે છે એને પ્રિવેન્ટ કરવાનું છે. પણ જો અબવ 200 બાર આપણે જોવા જઈએ ને તો જે સેપરેટિંગ ડ્રમની જે ઇફેક્ટિવનેસ છે ને એ રિડ્યુસ થાય. ઇટ મીન્સ કે સેચ્યુરેટેડ સ્ટીમ જે છે અને વોટરને જે સેપરેટ કરવું જોઈએ એ નહીં થાય, બરાબર. એટલા માટે આપણે શું કર્યું? આપણે સેપરેટિંગ ડ્રમને રિડ્યુસ કરી નાખ્યું, એટલે કે કાઢી જ નાખ્યું અને એની જગ્યાએ આપણે એક નવો કોન્સેપ્ટ લાવ્યા જેને કહેવામાં આવે છે વન્સ થ્રુ બોઇલરનો કોન્સેપ્ટ, જે આપણે બેન્સન બોઇલરની અંદર ફર્ધર આપણે સ્ટડી કરવાના છીએ. તો એ શું છે? તો ઇન ધીસ બોઇલર ધ વોટર ઇઝ ફીડ ટુ ધ બોઇલર એટ વન એન્ડ એન્ડ ધ સુપરહેટેડ સ્ટીમ ઇઝ ડિસ્ચાર્જ ટુ ધ અધર એન્ડ. કે એની અંદર સ્ટીમ સેપરેટિંગ ડ્રમ હશે જ નહીં. એક બાજુ તમે વોટર ઇન્સર્ટ કરો, બોઇલરમાં જાય જે પણ તમારું સ્ટીમ ફોરવર્ડ જાય, બીજી બાજુ તમારા ડાયરેક્ટ સુપરહીટરમાં સ્ટીમ ટર્બાઇન સુધી પહોંચે. એટલે કે સ્ટીમ સેપરેટિંગ આપણે રિમૂવ જ કરી નાખ્યું, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? વન્સ થ્રુ બોઇલરનો કોન્સેપ્ટ કહેવામાં આવે છે. And the entire operation of feed water heating, the steam formation and superheating are take place in the single tube without the use of drum. તેને કહેવામાં આવે છે વન્સ થ્રુ બોઇલર. પણ અહીંયા આપણે સેકન્ડ ફીચર જોયું કે ટાઈપ્સ ઓફ ટ્યુબિંગ, એ કન્ટિન્યુઅસ ટ્યુબ યુઝ ના કરતા આપણે શું કરીએ છીએ? મલ્ટિપલ ટ્યુબ યુઝ કરીએ છીએ. કે જે પણ કંઈ બિલ ઓલરેડી આપણે ખબર છે કે તમારું જે પણ કંઈ ફિલ્મ બોઇલિંગ થવાના ચાન્સીસ તો ઓછા જ છે,
પણ આની અંદર પ્રેશર ડ્રોપ થાય એટલા માટે આપણે નંબર્સ ઓફ ટ્યુબ આપણે અહીંયા રાખવી પડશે. તો આ છે તમારું સેકન્ડ ટાઈપ ઓફ ધ યુનિક ફીચર ઓફ ધ હાઈ પ્રેશર બોઇલર, ટાઈપ્સ ઓફ ટ્યુબિંગ. નાઉ થર્ડ ઇઝ pressurized combustion. In order to increase the rate of heat released in the boiler furnace, it is essential to increase the rate of firing of the fuel. જો આપણે હીટ જેટલી બને એટલી વધારે રિલીઝ કરવી હોય તો આપણું મેઇન ફંક્શન શું છે, જે આપણે ફાયરિંગ કરીએ છીએ ફ્યુલનું એને પણ આપણે ઇન્ક્રીઝ કરવું પડશે. and it is necessary to use pressurized combustion. તે વખતે આપણે શું કરવું પડશે, હાઈ પ્રેશરાઇઝ નીચે કમ્બશન કરવું પડશે. એટલે હાઈ પ્રેશર બોઇલરની અંદર પ્રેશરાઇઝ કમ્બશન પણ એનું કેવું છે, એક યુનિક ફીચર છે. નેક્સ્ટ છે ઇમ્પ્રુવ ધ મેથડ ઓફ હીટિંગ. જે આપણે હીટિંગ કરીએ છીએ એની મેથડમાં પણ આપણે ચેન્જ કરવાની જરૂર પડે છે કમ્પેર ટુ કન્વેક્શન બોઇલર. ઇન અ હાઈ પ્રેશર બોઇલર વન ઓર મોર ઓફ ધ ફોલોઇંગ મેથડ કેન બી એડપ્ટેડ ફોર ધ ઇન્ક્રીઝ ધ હીટ ટ્રાન્સફર. તો હીટ ટ્રાન્સફર વધારવા માટે કઈ કઈ મેથડ આપણે યુઝ કરી શકીએ હીટિંગ માટે? So first is saving of latent heat of evaporation of water at pressure above the critical pressure. આપણે ખબર છે કે latent heat evaporation કે જે જગ્યાએનો ફેઝ ચેન્જ કરે છે, બરાબર, એ આપણે બને એટલું ઓછું સેવિંગ કરીએ અને ક્રિટિકલ પ્રેશર આપણે કરીએ. હીટિંગ ઓફ ધ વોટર બાય મિક્સિંગ ધ સુપરહીટેડ સ્ટીમ. આપણે વોટરની હારે શું કરીએ, સુપરહીટેડ સ્ટીમને આપણે મિક્સ કરી દઈએ, બરાબર, તો પણ એનું હીટિંગ વધી જવાનું છે. બીજું છે વેલોસિટી ઓફ ધ ફ્લુ ગેસ એન્ડ વોટર આર હાઈ એન્ડ હેન્સ ધ હીટ ટ્રાન્સફર રેટ ફ્રોમ ધ ગેસ ઇઝ વોટર ઇઝ ઇન્ક્રીઝ. વેલોસિટી ફ્લુ ગેસની વધારી દઈએ તો પણ તમને ખબર છે કે જે હીટ ટ્રાન્સફર રેટ છે ફ્રોમ ગેસ ટુ વોટર એ કેવો થઈ જવાનો છે, ઇન્ક્રીઝ થઈ જવાનો છે. એન્ડ ધ ફોર્થ વન ઇઝ ધ યુટિલાઇઝેશન ઓફ ધ ઓલ થ્રી ઓફ ધ હીટ ટ્રાન્સફર મોડ. આપણે ખબર છે કે ત્રણ હીટ ટ્રાન્સફરના મોડ છે, કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિએશન, બરાબર. હવે ક્યાં ક્યાં થાય તમે જુઓ કે નીચેના ફોર્મની અંદર જ્યારે ફ્લુ ગેસ પ્રોડ્યુસ થાય કમ્બશન ઓફ ધ ફ્યુલ, કોઇલનું કમ્બશન કર્યું ત્યારે રેડિએશન આપણો તમારો એક મોડ હશે, બરાબર. હવે ધેન આફ્ટર ધી પાસ હશે વોટર ટ્યુબ પાસે, તો એક કન્ડક્શન મોડ થઈ ગયું, તમારી જે હીટ આપે છે ટ્યુબને, અને ધેન આફ્ટર ટ્યુબ તમારી કોને આપે છે, અંદર રહેલા પાણીને આપે છે, તો એ કેવું થઈ જશે, કન્વેક્શન થઈ જશે, બરાબર. તો આ ત્રણેય મોડનું આપણે યુટિલાઇઝેશન કરીએ તો મેક્સિમમ આપણે ખ્યાલ છે કે નીચે તમારું જે પણ કમ્બશન ઓફ ફ્યુલ થાય છે, મીન્સ તમારો જે રેડિએશન તમારો જે પણ છે હીટ ટ્રાન્સફર એ કેવો છે, અહીંયા વધારે છે, મેક્સિમમ 35% તમારો રેડિએશન મોડ છે. તો એક નેક્સ્ટ આ ફીચર છે કે ઇમ્પ્રુવ ધ મેથડ ઓફ હીટિંગ ઇઝ ધ યુનિક ફીચર ઓફ ધ હાઈ પ્રેશર બોઇલર. And at last one is the compactness. In high pressure boiler, the large number of small size tube and number of parts are used which increase the heat transfer area, hence the size and weight of the boiler are reduced. બરાબર, એકદમ સ્મોલ સાઇઝની ટ્યુબ યુઝ કરશું, નંબર ઓફ પાર્ટ્સ એટલા માટે આપણી જે હાઈ પ્રેશર બોઇલરની કમ્પેક્ટનેસ કેવી હશે, ઓછી હશે. These are all the high pressure boiler unique features. So what are the advantages of high pressure boiler compared to the convection boiler? First one is the heat of the combustion is used more efficiently and effectively by the use of smaller diameter tubes in large number and multiple circuit. Compared to તમે જોવા જાવ તો જે પણ કંઈ કમ્બશન થાય છે ફ્યુલનું, એમાંથી જે પણ કંઈ હોટ ગેસ પ્રોડ્યુસ થાય છે, તો કન્વેક્શન બોઇલર કરતાં અહીંયા એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી યુઝ થાય. શું કરવા? એક તો સ્મોલ ડાયામીટરની ટ્યુબ્સ છે, નંબર ઓફ ટ્યુબ્સ છે અને મલ્ટિપલ સર્કિટ છે, એટલે આપણે હીટનો મેક્સિમમ અહીંયા યુટિલાઇઝેશન કરી શકીએ. એના હાઈ પ્રેશર બોઇલર ડિફરન્ટ ટાઈપ ઓફ ઇક્વિપમેન્ટ પણ એટેચ કરીએ છીએ, આપણે લેઆઉટમાં જોયા છે, ઇકોનોમાઇઝર છે, સુપર હીટર છે, એર પ્રી હીટર છે, તો એમાં પણ આપણો હીટનો મેક્સિમમ આપણે રિકવરી કરીએ છીએ. સેકન્ડ ઇઝ ધેટ ઇન્શ્યોર ધ પોઝિટિવ સર્ક્યુલેશન ઓફ વોટર એન્ડ ઇન્ક્રીઝ ધ ઇવોપરેટિવ કેપેસિટી ઓફ ધ બોઇલર. જો અહીંયા તમને ખબર છે ફોર્સ સર્ક્યુલેશન થાય છે, એના કારણે તમારું ઇવોપરેશન કેપેસિટી હાઈ પ્રેશર છે, અને ઇકોનોમાઇઝરમાં તમારું જે પણ કંઈ ફીડ વોટર પાસ થાય છે ઇવોપરેશન કેપેસિટી પણ કેવી હશે, કમ્પેર ટુ વધારે હશે. પ્રેશરાઇઝ કમ્બશન ઇઝ યુઝ વિચ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ફાયરિંગ ઓફ ધ ફ્યુલ, ધસ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ધ હીટ રિલીઝ. પ્રેશરાઇઝ કમ્બશન છે જે આપણે યુનિક ફીચરમાં જોયું, એટલા માટે જે રેટ ઓફ આપણું જે પણ કંઈ ફાયરિંગ છે એ પણ કેવું છે, વધારે થવાનું છે, જેના કારણે મેક્સિમમ આપણી હીટ રિલીઝ થશે અને હીટનો આપણે મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકશું. રિક્વાયરિંગ લેસ ફ્લોર સ્પેસ ડ્યુ ટુ ધ કોમ્પેક્ટનેસ. યુનિક ફીચર છે કોમ્પેક્ટનેસ, એટલા માટે આપણી ફ્લોર સ્પેસ કેવી હશે, લેસ રિક્વાયર્ડ હશે. The tendency of the scale formation is eliminated due to the high velocity of water through the tubes. સ્કેલ ફોર્મેશન થવાના કોઈ ચાન્સીસ રહેશે નહીં, કારણ કે આપણું જે પણ કંઈ ફ્લુઇડ છે એ હાઈ વેલોસિટીથી તમારી ટ્યુબની અંદર પસાર થાય છે. These are the advantage. Next, all the parts are uniformly heated. Therefore, the danger of overheating is reduced and the problem of thermal stresses can be simplified. જે પણ કંઈ પાર્ટ્સ છે તમારા એ પ્રોપર બધાને હીટ મળી રહે એ રીતે એરેન્જ થયેલા હશે, એટલે તમારું ઓવરહીટિંગ કોઈ પાર્ટનું થવાનામાં કોઈ ચાન્સીસ નથી. ડ્યુ ટુ ધ યુનિફોર્મ હીટિંગ ધ ચાન્સ ઓફ ગેસ એન્ડ એર લીકેજ કેન બી મિનિમાઇઝ. યુનિફોર્મ હીટિંગ થાય છે એટલે કોઈ પણ ગેસ, ફ્લુ ગેસ, તમારો કોઈ લીકેજ થવાના કોઈ ચાન્સીસ નથી. ઇટ્સ પ્રોવાઇડ ગ્રેટર ફ્લેક્સિબિલિટી ઇન ધ કોમ્પોનેન્ટ એરેન્જમેન્ટ. બરાબર, દરેક કોમ્પોનેન્ટ ફ્લેક્સિબલ અરેન્જ છે, એની ઓપ્શનમાં બીજા પણ રાખેલા હોય, એટલે જે પણ સપોઝ કોઈ શટડાઉન કન્ડિશન કોઈ દી
કોઈની થઈ જાય, કોઈ સપોઝ બંધ કોઈ પાર્ટ્સ આપણો બંધ થઈ ગયો કે કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ આવ્યો તો તમે બીજા કમ્પોનન્ટ તમે એને ઇઝીલી તમે એને રિપ્લેસ કરી શકો. ધેર ઇઝ અ ફ્લેક્સિબિલિટી. The steam can be raised quickly to meet the variable load requirement without the use of complicated control device. ઇઝીલી સ્ટીમ થઈ જાય છે, જે જગ્યાએ લોડ છે આપણે ત્યાં એને આપણે ઇઝીલી આપણે આપી શકીએ. Efficiency of the plant can be increased up to 40 to 43% by the utilizing of high pressure and temperature of steam. આમ કન્વેક્શન જોવા જાવ તો 25% હતું, અહીંયા થોડુંક હાઈ પ્રેશર બોઇલરની અંદર આપણી આમ તો 40 to 43 ના કહી શકીએ પણ નિયર અબાઉટ 40 જેટલું આપણે અહીંયા એફિશિયન્સી ઓવરઓલ પ્લાન્ટની મળે છે ડ્યુ ટુ હાઈ પ્રેશર એન્ડ temperature. A very rapid start, even a cold, is possible if an external supply of the power is available. આપણે ઇઝીલી એને સ્ટાર્ટ કરી શકીએ કારણ કે ફ્યુલ ફાયરિંગ સિસ્ટમ એ રીતની છે, એ આપણે ફર્ધર આગળ ચેપ્ટર 3 માં સ્ટડી કરશું. તો એ રીતે ઇઝીલી સ્ટાર્ટ થઈ જાય છે કોલ્ડ કન્ડિશનની અંદર પણ, કોલ્ડ વેધરની અંદર પણ. એટલે આપણું જો સપ્લાય આપણે એક્સટર્નલ પ્રોવાઈડ હોય તો then they can be used for carrying a peak load or standby purpose with hydraulic station. બરાબર, પીક લોડ કન્ડિશન આપણે આવે ત્યારે પણ આપણે હાઈ પ્રેશર બોઇલરની અંદર મેક્સિમમ સ્ટીમ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. યુઝ ઓફ હાઈ પ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર સ્ટીમ ઇઝ ઇકોનોમિકલી, એટલે આપણે જે પણ કંઈ હાઈ પ્રેશર અને હાઈ સ્ટીમ કરીએ છીએ કમ્પેર ટુ કન્વેક્શન આપણે કેવું પડે છે, ઇકોનોમિકલી થાય છે. આપણે 12મા ચેપ્ટર જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. તો ધીઝ આર ધ બેઝિક એડવાન્ટેજ ઓફ હાઈ પ્રેશર બોઇલર. નાઉ ધ કમ્પેરિઝન ઓફ હાઈ પ્રેશર બોઇલર એન્ડ કન્વેક્શન બોઇલર. તો વન બાય વન એક એક આપણે ટોપિક સમજીએ. સો ફર્સ્ટ વન ઇઝ ધ ફ્યુલ બર્નિંગ પ્રોસેસ. A high pressure boiler can be utilized fuel like oil, gas or coal. They have modified burning system and special type of burner. હાઈ પ્રેશર બોઇલરની અંદર તમે અલગ અલગ ફ્યુલનો યુઝ કરી શકો છો. ઇટ મીન્સ કે આપણે પલ્વરાઇઝ કોલસો ન હોય તો એફબીસી બોઇલરની અંદર આપણે જે પણ લમ્સની ફોર્મની અંદર પણ યુઝ કરીએ છીએ. તો ફ્યુલ બર્નિંગ સિસ્ટમ એક તો સારી છે, પ્લસ અલગ અલગ ટાઈપના બર્નર આવી ગયા છે, મોડિફાઈ બર્નર હાઈ પ્રેશર બોઇલરની અંદર. બર્નિંગ સિસ્ટમ પણ મોડિફાઈ થઈ ગઈ છે, એટલા માટે કમ્પેર ટુ કન્વેક્શન કરતાં આપણી ફ્યુલ બર્નિંગ પ્રોસેસ કેવી થઈ ગઈ છે, સારી થઈ ગઈ છે. સેકન્ડ છે ફ્લુ પાથ. પ્રેશરાઇઝ કમ્બશન પ્રોવાઇડ ધ યુનિફોર્મ હીટિંગ એન્ડ ધ મિનિમમ ફ્રિક્શન લોસીસ, reduce the overheating and maximum heat transfer is possible. તો એક તો પ્રેશરાઇઝ આપણું કમ્બશન થઈ ગયું, પ્લસ જે પણ કંઈ આપણો અહીંયા જે પાથ બતાવેલો છે ફ્લુ પાથ એ રીતે ગોઠવેલો છે કે મેક્સિમમ તમારી હીટને યુટિલાઇઝ થઈ શકે. બરાબર, તો એ પણ કન્વેક્શન કરતાં કેવું છે, સારું છે. નેક્સ્ટ છે સર્ક્યુલેશન ઓફ વોટર. Forced circulation of the water provide high heat rate and the less scale formation tendency. નેચરલ કરતાં ફોર્સ સર્ક્યુલેશન યુઝ કરીએ છીએ આપણે અહીંયા હાઈ પ્રેશર બોઇલરની અંદર, એટલે તમને જે પણ કંઈ મેક્સિમમ હાઈ હીટ ટ્રાન્સફર રેટ તમારી પાસે અચીવ થશે. સાઇઝ, શેપ એન્ડ સ્પેસ. કમ્પેક્ટ છે, નો ડ્રમ છે, લેસ સ્પેસ રિક્વાયરમેન્ટ છે, એટલે સાઇઝ શેપ વાઇઝ પણ તમે જોવા જાઓ તો કેવું છે, સારું છે. ડિઝાઇન એરેન્જમેન્ટ. બેટર ડિઝાઇન એન્ડ ડિફરન્ટ parts are arrangement lead to the increase the heat transfer surface area, so increase the efficiency of boiler. અલગ અલગ ડિઝાઇન અને એરેન્જમેન્ટ રીતે સેટ કરેલી છે તમારો હીટ ટ્રાન્સફર ટૂંકમાં સરફેસ એરિયા જે મળે કેવો મળશે, મેક્સિમમ મળશે. તો મેક્સિમમ તમારું હીટનું આપણે ટ્રાન્સફર થશે, તમને મેક્સિમમ એની અંદર તમારી હીટ જનરેટ થશે અને તમે મેક્સિમમ એનું યુટિલાઇઝેશન કરી શકશો. પ્રેશર કેપેસિટી રેટ તમને ખબર છે, હાઈ પ્રેશરનું કેપેસિટી વધારે જ હોય. સ્ટીમ ઇઝ જનરેટેડ એટ ધ હાઈ પ્રેશર 160 બાર એન્ડ અબવ. ઇવન ધ સુપર ક્રિટિકલ બોઇલર હોય તો 225 બાર યુઝ થાય. અને સ્ટીમ કેપેસિટી તમે જોવા જાઓ તો 30 થી 650 ટન પર અવરની અંદર આપણે સ્ટીમ જનરેશન કરી શકીએ. અને ટેમ્પરેચર તમે જોઈ શકો કે હાઈ છે, 500 to 600 ડિગ્રી સેલ્સિયસ જેટલું એટલું તમારું ટેમ્પરેચર હોય છે. ફ્યુલ કન્ઝપ્શનની વાત કરો તો લોઅર ફ્યુલ કન્ઝપ્શન થશે એઝ 250 ટન પર અવરની અંદર. વોટર ડિસ્પોઝિબલની વાત કરો તો હાઈ પ્રેશર બોઇલર યુઝ મોડિફાઈડ ડ્રોટ સિસ્ટમ એન્ડ હેન્સ ધેર ઇઝ અ રિડ્યુશન ઓફ પોલ્યુશન. ડ્રોટ સિસ્ટમ ESP ને બધું રાખે છે, જેથી તમારું જે પણ કંઈ એશ છે કલેક્ટ થઈ જાય. વોટર ડિસ્પોઝિબલ પણ આપણે રીતે રાખીએ છીએ, ક્લોઝ સિસ્ટમની અંદર રાખીએ છીએ, તમારું વોટર છે ફર્ધર તમારું રીયુઝ થઈ શકે. તો ધીઝ આર ધ બેઝિક હાઈ પ્રેશર બોઇલરના જે ફીચર્સ છે જે કન્વેક્શન બોઇલર કરતાં અલગ છે, જેના કારણે આપણે ઓવરઓલ તમારી પ્લાન્ટની એફિશિયન્સી વધારે મળે છે. Now the next topic is the heating surface and the location in the boiler. જેટલી પણ કઈ હીટિંગ સરફેસ છે, બરાબર, તો બોઇલરની અંદર કેટલી હીટિંગ સરફેસ હોય. તો ફર્સ્ટ વન ઇઝ ધ ઇવોપોરેટર, કે જે તમારું એકચ્યુઅલ તમારું વોટરનું સ્ટીમમાં કન્વર્ઝન કરે, ઇવોપોરેટ કરે છે. ઇવોપોરેટર એની અંદર આપણે બે ટાઈપ જોઈ રહ્યા છે, એક વન ઇઝ ધ કન્વેક્ટિવ એન્ડ સેકન્ડ ઇઝ ધ રેડિયન્ટ. અકોર્ડિંગ ટુ જે પણ રેડિયન્ટ હીટ એન્ડ કન્વેક્ટિવ હીટ યુઝ કરી અને રેડિયન્ટ એન્ડ કન્વેક્ટિવ ઇવોપોરેટર યુઝ થાય છે. સેકન્ડ હીટિંગ સરફેસ જોવા જાવ તો એ સુપર હીટર છે, કે જે તમારી ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમને સુપર હીટેડ સ્ટીમમાં કન્વર્ટ કરે છે. થર્ડ વન ઇઝ ધ રીહીટર, જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થાય છે, રીહીટર. ધેન ઇકોનોમાઇઝર, તમારા જે પણ કે વોટરને હીટ કરવા માટે અને જે પણ
કઈ તમારું વોટર છે એને પ્રીહીટ કરીને તમારે ઇવોપરેટરમાં મોકલો એન્ડ ધેન એર પ્રીહીટર કે તમારે જે પણ કે એર છે એને પ્રીહીટ કરીને કમ્બશન ચેમ્બરમાં મોકલો તો તમારું જે પણ કે કમ્બશન રેટ છે ઇન્ક્રીઝ થાય છે. તો ધીઝ આર ધ બેઝિક હીટિંગ સરફેસ ઓફ ધ બોઇલર યુનિટ, બરાબર. તો ધીસ ધ લોકેશન ઓફ ધ હીટ ટ્રાન્સફર સરફેસ ઓલ આર ઇન ધ બોઇલર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. The proper location of the heating surface reduce the size and cost of the steam generation. જો પ્રોપર ગોઠવેલું હોય તો તમારું ઇકોનોમિક વાઇઝ તમે એકદમ ઇઝી પડશે ને તમે મેક્સિમમ હીટ જનરેશન સ્ટીમ જનરેશન કરી શકશો. Because and generally the boiler furnace layout divided in the three zone, બરાબર. આપણે ફિગર જોઈએ as a heat transfer point of view and the temperature point of view. તો આ હીટિંગ સરફેસ ને ત્રણ લોકેશન ની અંદર ડિવાઈડ કરે છે. ખાસ સમજો, ફર્સ્ટ ઝોન છે તમે જોઈ શકો છો ઝોન 1 અહીંયા લખેલો છે, જે આખો આ ડોટેડ લાઈન વાળો બતાવેલો ધીસ ઇઝ ઝોન 1, બરાબર. સેકન્ડ આ ઝોન તમને જે દેખાય છે આખો એ ઝોન 2 ની અંદર આવે છે એન્ડ લાસ્ટ વન ઇઝ ધ ઝોન 3. આ ઝોન 3 છે. તો ત્રણ ઝોન ની અંદર એને ડિવાઈડ કરેલા છે. ત્રણેય ઝોન ના નામ આપેલા છે. ઝોન 1 જે છે એને કહેવામાં આવે છે રેડિયેશન ઝોન. ઝોન 2 ઇઝ આ જે ઝોન બતાવેલો છે એને હાઈ ટેમ્પરેચર કન્વેક્ટિવ ઝોન કહેવામાં આવે છે એન્ડ થર્ડ વન ઇઝ ધ લો ટેમ્પરેચર કન્વેક્ટિવ ઝોન. હીટ ટ્રાન્સફર પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કે રેડિયેશન હીટ રેડિયેશન ઝોન કહેવામાં આવે છે. કન્વેક્ટિવ જે પણ કહે છે હાઈ ટેમ્પરેચર અને લો ટેમ્પરેચર પોઈન્ટ ઓફ વ્યૂ. તો આ રીતેના ઝોનના નામ આપેલા છે. તો વન બાય વન આપણે ઝોન સમજીએ. ઝોન 1 તમે જોઈ શકો જેની અંદર ફર્નેસ છે, રેડિયેટ ઇવોપોરેટર છે અને કન્વેક્ટિવ ઇવોપોરેટર છે. આટલી અરેન્જમેન્ટ મૂકેલી છે. In this zone the flame is diffuse yellow flame હોય છે, બરાબર. and this flame is radiate much more energy compared to the flame in processing zone. બીજા કરતા આને કેવું હોય છે, વધારે હીટ હોય છે. hence radiant heating surface must be placed in this zone, બરાબર. તમે જોઈ શકો છો the radiant evaporator is most suitable component for located for the zone 1 because the evaporator always offer the lower metal surface temperature and hence the furnace size can be reduced. As the burning gas move upward and the secondary is added, the effect of the radiation is reduced. જેમ સેકન્ડરી એડ તમે પ્રોવાઈડ કરો ઇનિશિયલમાં તો રેડિયેટ ઇવોપરેટર જોશે અને ફર્નેસ જોશે, પણ જેમ એની ઉપર તમે સેકન્ડરી એડ કરતા જાય એમાં શું થાય કે તમારું જે પણ કે રેડિયેશન છે ઘટતું જાય અને કન્વેક્ટિવ ડિપેન્ડ ધ પ્રી ડિટરમાઇન્સ એન્ડ ધ ફ્લેમ ચેન્જ ફ્રોમ ધ ડિફ્યુઝ ટુ પ્રીમિક્સ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો તમે કન્વેક્ટિવ ઇવોપરેટર મેં અહીંયા પ્લેસ કર્યું. ધેરફોર ધ સ્પેસ એટ ધ એન્ડ ઓફ ધ zone 1 is may be used for the convective evaporator. In this space, the heat transfer take place by the convecting as well as radiations. આ ઝોન ની અંદર બંને થશે, રેડિયેશન એન્ડ કન્વેક્ટિવ બંને રીતે હીટ ટ્રાન્સફર થશે. But about the 50% of the total heat generated by the furnace is absorbed in this radiation zone. So this is the first radiation zone. Now the second zone તમે જોઈ શકો છો zone 2 high temperature convective zone. એની અંદર ખાસ કરીને સુપર હીટર અને તમારે જે પણ કે સુપર હીટેડ સ્ટીમ જે પણ કે રિલેટેડ છે હાઈ ટેમ્પરેચર એની અંદર ડિફાઇન કરેલા છે. ઇન ધીસ ઝોન the heat transfer take place mainly by the convection. heat transfer convection બોલ કારણ કે સુપર હીટર ની અંદર તમારું ફ્લુ ગેસ શું છે, સુપર હીટર ને તમારે હીટ આપવાનું છે, હીટ આપવાનું છે. and this zone is highly temperature zone. Superheater element are more expensive than the evaporator because of their high metal surface temperature. So it is the desirable to locate the superheater in zone 2 to reduce the total surface area requirement. And the high temperature convective zone is highly preferable to locate the superheater and reheater. ખાસ કરીને આ બંને ઇક્વિપમેન્ટ માટે આ ઝોન એ પ્રિફરેબલ છે. about to 40 to 45% of the heat generated by the furnace is absorbed in this zone, બરાબર. ઓલા કરતા ઓછું છે પણ કમ્પેરેટિવલી વધારે આની અંદર હીટ જે પણ ફર્નેસ ની છે એબ્ઝોર્બ કરે છે. and the third one is the last one is the zone 3, બરાબર. જે તમારું કર્સર પર zone 3, the low temperature convective zone. in this zone the also the heat transfer takes place by the convection, but temperature કેવું હશે, ઓછું હશે. and the gas temperature, the flue gas temperature in the zone is relatively very low, and the zone 3 is more appropriate for economic for locating the heat recovery units like ખાસ કરીને ઇકોનોમાઇઝર છે, એર પ્રીહીટર છે, આ બધા જ આપણે ક્યાં મૂકશું આની અંદર ઝોન 3 ની અંદર મૂકશું. and about to 4 to 10% of the heat generated by the furnace is absorbed in the zone 3. So these are the basic 3 zone heating surface zone, zone 1, zone 2 and zone 3, બરાબર. अलग अलग રેડિયેટ ઇવોપરેટર છે, કન્વેક્ટિવ છે. અહીંયા સ્ટાર્ટિંગ ની અંદર રેડિયેશન હીટના ફોર્મ ની અંદર છે, દેન કન્વેક્ટિવ હીટ, કન્વેક્ટિવ હાઈ ટેમ્પરેચર એન્ડ લો ટેમ્પરેચર. તો આ રીતે ડિવાઇડ 3 ઝોન ની અંદર હીટિંગ સરફેસ તમારી કરેલી છે.